अन्य खास કરીને વાત કરવી છે તો જુઓ આજે એલ્યુમિનિયમ પર જેપી મોર્ગનનો એક રિપોર્ટ આવ્યો છે, સાથે જ કોપર બિઝનેસમાં પણ અર્નિંગ્સ વધવાની ધારણા છે। આ રિપોર્ટની અંદર શું ખાસ મહત્વનું છે તેની વિગત લઈને સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે। જી શ્રદ્ધા, જણાવો ખાસ કરીને જેપી મોર્ગનના રિપોર્ટમાં શું મહત્વનું? जी, तो जेपी मॉर्गनનો એલ્યુમિનિયમ પર રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। તેઓએ ખાસ કરીને હિન્દાલ્કો પર રેટિંગ જે છે તે અપગ્રેડ કરીને ન્યુટ્રલથી ઓવરવેટ કરી છે અને લક્ષ્યાંક 875 રૂપિયાથી વધારીને 1125 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। વેદાંતાની વાત કરીએ તો અહીંયા પણ તેઓએ રેટિંગ અપગ્રેડ કરી છે, ન્યુટ્રલથી ઓવરવેટ કરી છે, લક્ષ્યાંક 680 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 850 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે। તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે એલએમઈ એલ્યુમિનિયમની જે ઊંચી કિંમતો છે અને અનુકૂળ ફોરેક્સ દરોથી અર્નિંગ્સમાં વધારો થતો જોવા મળી શકે છે। સાથે જ બીજી તરફ પશ્ચિમ એશિયામાં આપણે જે રીતે સંઘર્ષની પરિસ્થિતિ જોઈ રહ્યા છે તેના કારણે સપ્લાય ચેઇનમાં મોટો અવરોધ આવતો જોવા મળી શકે છે। શિપિંગ ફરીથી શરૂ થયા છે પછી પણ સ્મેલ્ટરમાં તાજેતરમાં અવરોધો ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેવાની શક્યતા બનતી લાગી રહી છે તેઓને। કમોડિટી ટેલવિન્ડ્સ તાજેતરમાં દેવાની ચિંતાઓને હળવી કરવામાં મદદ કરશે। કંપનીઓના વેલ્યુએશન તેઓને આકર્ષક લાગી રહ્યા છે। હિન્દાલ્કો અને વેદાંતાના વર્તમાન સ્ટોકના ભાવ જે છે $2,900 પ્રતિ ટનના એલએમઈ ભાવને સૂચવે છે। એનર્જી ફુગાવો જે છે તે એટલે કે ઇન્ફ્લેશન તે નજીકના ભવિષ્ય માટે અવરોધ સાબિત થઈ શકે છે। નોવેલિસ કે જે હિન્દાલ્કોની સબસિડરી કંપની છે, યુએસ સબસિડરી, અહીંયા રિકવરીના સંકેતો બનતા લાગી રહ્યા છે તેઓને। અમેરિકાના ઓસ્વેગો પ્લાન્ટમાં લાગેલી આગ બાદ હવે ફરીથી કામગીરી શરૂ થવાની તૈયારીમાં છે, તે પણ એક પોઝિટિવ છે કંપની માટે। પ્લાન્ટ ફરી શરૂ થવાથી FY27માં રિકવરીની અપેક્ષાઓ બનતી દેખાઈ રહી છે અને એલ્યુમિનિયમની સાથે કોપર બિઝનેસમાં પણ અર્નિંગ્સ વધવાની ધારણા અહીંયાથી બનતી દેખાઈ રહી છે। એલ્યુમિનિયમ અને ઝિંકના વધતા ભાવ ઓઇલ વોલ્યુમમાં આવનારા ઘટાડાને સામે સરભર કરી શકે છે, એટલે કોમ્પેન્સેટ અહીંયા થતું જોવા આપણને મળી શકે છે। તો ઓવરઓલ સારો રિપોર્ટ છે એલ્યુમિનિયમ કંપનીઓ માટે। બંને જ સ્ટોક આજે આપણને ખરીદદારી અહીંયા જોવા મળી રહી છે। એટલે જુઓ અહીંયા બંને સ્ટોકમાં એક સારી એવી ખરીદારી છે। હિન્દાલ્કો લગભગ 3% ઉપર છે, વેદાંતામાં પણ એક સારી ખરીદારી છે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો ખાસ કરીને